જય જવાન, જય કિસાન, જય મુરલીધર. હું છું કિશોર આહિર અને આજે તારીખ 21 12મો મહિનો અને 2024. હવે આપણે મિત્રો વાત કરવાની છે માવઠા વિશે. તો આપણે અગાઉ આપણા વિડીયોમાં કીધેલું હતું આજથી 25 દિવસ પહેલાં કે પહેલા મહિનાની આસપાસ એક માવઠું થવાની શક્યતા છે અને હાવ નોર્મલે નહીં હોય અને મીડિયમે નહીં લેખાય, સારું એવું માવઠું થશે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં અસર કરશે. આવું આપણે 20-25 દિવસ અગાઉ કીધેલું છે. આપણો આગલો વિડીયો જોઈ લેજો. અને હવે આપણે તે પછી આપણે એક તારીખ પણ ડિક્લેર કરી હતી કે ભાઈ આ માવઠું છે એ આપણે 22થી 27 તારીખની આસપાસ દેખાય કે એમાં માવઠું થાય એવી શક્યતા છે. હવે જે આપણે આ નજીક વાતો કરતા હોય મિત્રો, એ ખરેખર તો ક્યાંક ને ક્યાંક આપણે પણ મોડલના અભ્યાસ કરી અને જોતા હોય વિન્ડ ઇન સેટેલાઇટને. પણ જે આપણે 20-25 દિવસ અગાઉ જે કહેતા હોય કે મહિનો દી અગાઉ કહેતા હોય, એ મારો પોતાનો અનુભવ અને દેશી કસકાતરા હિસાબે જે આપણે પૂર્વજોએ શીખાડ્યું એમાંથી શીખી અને હું આ માહિતી અને આગાહી આપતો. જોકે આપણે કીધેલું જ છે કે હું મારી જે મહેનત કરું છું અને જે મારા અનુભવ છે એ જ તમારે સામે રજૂ કરી, સાચું પડે તોય ભલે ને ખોટું પડે તોય ભલે. અને આજે આપણે વાત કરવાની છે એક બીજા માવઠાની, કે શિયાળા દરમિયાન એક જોરદાર માવઠું છે એની વાત કરીશું. પહેલાં આપણે આ માવઠાની માહિતી પૂરી કરીએ કે આ માવઠું છે કે આપણે પહેલાં કીધું હતું પહેલા મહિનાની આસપાસ, પછી આપણે 22થી 27 કીધું હતું. હવે ટૂંકમાં અત્યારે જે આપણે મોડલનો અભ્યાસ કરીએ તો કાલે 23 તારીખે છે, 23 તારીખની કાલે 22 તારીખ છે. 22 તારીખથી 23 તારીખની આસપાસ કદાચ સૌરાષ્ટ્રમાં કે ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ થાય અને વાદળા બંધાય એવું પણ સેટેલાઇટમાં જોવા મળે છે. અને આ માવઠાની શરૂઆત, જોકે શરૂઆત 25 તારીખથી 29 તારીખ સુધીમાં અમુક દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રને અસર નથી કરતું, એમાં વાદળા થાય ને દક્ષિણ ગુજરાતના અમુક એરિયામાં કદાચ છાંટાછૂટી કરે. પણ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના અમુક એરિયો એમાં માવઠાની અસર કરે એવું દેખાય. અને ખરેખર માવઠું સાવ નોર્મલ નહીં હોય, છાંટાછૂટીથી માવઠું સારું એવું મીડિયમ લેખાય. જોકે આપણે અગાઉ કીધું હતું એ પ્રમાણે માવઠું છે. હવે વાત રહી દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં જે આ 25થી 29 તારીખની અંદર કે 26થી 29 તારીખની અંદર કદાચ કોઈ ઝાપટા ઝૂપટી કે છાંટાછૂટી પડે એવી શક્યતા છે. પછી હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અત્યારે આપણે એક અંદાજો આપી કે સૌરાષ્ટ્રમાં આમ કોઈ હાલ એવો ખતરો નથી દેખાતો. ક્યાંક કોઈ 5 છાંટા ખરી જાય તો બીજા નંબરની વાત છે, પણ મોડલનો અમુક અભ્યાસ કરીએ તો એમાં તો શું છે ફેરફાર થતો હોય. નજીક જાય તો અટાણે બતાવી તેદી નીકળીએ જાય. પણ મારો અનુભવ એમ કહે છે કે મેં જે જોયું એ અનુસાર કે 1થી 3 તારીખની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક ઝાપટા ઝૂપટી પણ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ થઈ શકે. જોકે એ સામાન્ય નોર્મલ હશે. ગુજરાત ઉત્તર ગુજરાતના જે અમુક ભાગોમાં માવઠું થશે એવું નહીં થાય, અને અમુક રાજસ્થાનને વિસ્તારોમાં પણ થશે. આ રીતે મિત્રો આપણે અનુભવ કરતા હોય અને તમારી સામે રજૂ કરતા હોય. હવે આપણે વાત કરીએ બીજા માવઠાનો. એક તમને આગળનું ઉદાહરણ દઉં કે બીજું માવઠું જે આપણે શિયાળા અનુસાર ડેન્જર દેખાય, જો એ માવઠું અટાણે તમને ખાલી અંદાજ આપું છું, તારીખ ટૂંક સમયમાં હું બહાર પાડી. એ માવઠું 99% આપણે પહેલા મહિનાની 20 તારીખની આસપાસ શક્યતા ખરી. 20 તારીખની આસપાસ, પહેલા મહિનાની 20 તારીખની આસપાસ એ માવઠાની શક્યતા ખરી. અને હજી આપણે તારીખ પણ ડિક્લેર કર્યું, પાકી તારીખ પણ દેશું. પણ એ માવઠું દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, તમામ ગુજરાતના ભાગોને અને સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારોને અત્યારથી આપણે આગળ ઈંધણ તરીકે કહી કે અસર કરીએ. અને ક્યાંક ક્યાંક મજબૂતાઈથી માવઠું પણ હશે. હાવ નોર્મલ, અમુક જગ્યાએ મીડિયમ હશે, અમુક જગ્યાએ નોર્મલ હશે, અમુક જગ્યાએ વધારે પણ હશે. એ માવઠું શિયાળાનું ડેન્જર, આવો મારો અનુભવ છે. જો સાચું પડે તોય ભલે ને ખોટું પડે તોય ભલે, મારો અનુભવ છે એ જ હું તમને જોડાવી અને આપણે
બીજી એક વાત કરીએ તો આ 12મો મહિનો પૂરો થઈ જાય પછી પહેલા મહિનામાં 3 તારીખ કે બીજી તારીખ પછી ફૂલ ઠંડી પડવાની છે. ફૂલ આપણે જે કાતિલ ઠંડી કહીએ ને, ફૂલ ઠંડી પડે એવી ઠંડી પડવાની છે. અને એ 10-12 દિવસ મારા અંદાજ પ્રમાણે રહેશે. અને પવન વધારે હશે એટલે ઠંડી વધારે પડીએ. હવે આપણા વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.